નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। સોમનાથમાં મહાશિવરાત્રી પર સ્વ પૂનમબેન સોની, સ્વ અરવિંદભાઈ પ્રભુદાસભાઈ સતીકુંવર, સ્વ રણધીરભાઈ પરમાર, સ્વ જલુબેન રણધીરભાઈ પરમારના સ્મરણાર્થે સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ અધ્યક્ષ શ્રી મીનાબા આર જાદવ, મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ મહિલા મોરચા અને સ્વ મોહનભાઈ કાંજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ પ્રમુખશ્રી તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખશ્રી જીતુભાઈ કુહાડા, સ્વ મોહનભાઈ કાંજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી કિશોરભાઈ એમ કુહાડા, સોમનાથ પીઆઈ એચઆર ગૌસ્વામી સાહેબ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ સહિત લોકસાહિત્યકાર શ્રી વિજયદાન ગઢવી, જીતેન્દ્રસિંહ ચૌહાણ સહિત ડોક્ટર દિનેશભાઈ બારડ, સાંગાણી મલ્ટી સ્પેશિયલી તબીબી ટીમ સાથે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1063 યાત્રાળુઓ માટે આરોગ્ય ચકાસણી માટે શ્રેષ્ઠ ફરજ બજાવી હતી, જેમાં શ્રી વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજના પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ, સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર શ્રી ચાવડા સાહેબ, મિલનભાઈ જોશી, પ્રમુખ શ્રી સોમનાથ કેટરિંગ એસોસિએશન, ધી વેરાવળ મર્કન્ટાઇલ બેંક લિમી, ભવ્ય રવિભાઈ ગોહેલ સહિત ભારતીય જનતા પાર્ટીના દિલીપભાઈ જશાભાઈ બારડનો વિશેષ સહયોગ આપ્યો। મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે એક સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે સતીકુંવર ટ્રસ્ટ દ્વારા તેમજ સોમનાથ ટ્રસ્ટના સહયોગથી વર્ષોથી ચાલતી પરંપરા મુજબ માનવ સેવા એ જ પરમો ધર્મ એ ઉદ્દેશ્યને લક્ષીને આજની યુવાજન પેઢીને પ્રેરણાના સ્ત્રોતરૂપ બની રહે એવા આજે જય સોમનાથ। આજે સોમનાથના સાનિધ્યમાં જે મહાશિવરાત્રિના પર્વ દિવસ નિમિત્તે જે હીરાબેન સતીકુંવર ટ્રસ્ટના પ્રમુખ શ્રી મીનાબા જાદવ તેમજ સ્વર્ગસ્થ મોહનભાઈ કાનજીભાઈ કુવાડા મેમોરિયલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુવાડા દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે દર વર્ષે અને હરેક તહેવારમાં જે કેમ્પ થાય છે અહીંયા સોમનાથમાં, આજે જે યાત્રાળુઓમાંથી 400 ઉપરની સંખ્યામાં જે દર્દીઓએ લાભ લીધો છે અને મને એવું લાગે છે સાંજ સુધીમાં 1000 ઉપર દર્દી થઈ જશે અને